સદગુરુ મહારાજની જય. હવે કયા ભગવાનને તેમ માનો હી કયો ને મને, કયા ભગવાનને માનો કયો મને? કૃષ્ણ માનો છો ને તો રામને ખોટું ન લાગે કે મને આ માનતા નથી, એ પહેલાનો મારો અવતાર છે એમ કૃષ્ણનો ઓલા રામનો ત્યાં ડખો થાય ને, ડખો ન થાય કેમ ન થાય? એ રોગ વી ગયો. અત્યારે કૃષ્ણનો રૂપ છે, અત્યારે કોનો રૂપ છે? કૃષ્ણ ભગવાનનો અત્યારે કૃષ્ણ ભગવાનનો રૂપ નો ચાલે. એ તો કળિયુગ આવ્યો એટલે કે હવે કળિયુગ આવવા આપણે જાવી એટલે સુખ સાંભળો. અત્યારે માણસ કળિયુગ ક્યાં છે ને, અત્યારે આવો સતયુગ છે, આવો યુગ ક્યારેય આવ્યો જ નહીં. આવી સુવિધા ક્યારેય આવી નથી. કૃષ્ણ દુઃખી હતા, રામ દુઃખી હતા, કોઈ સુવિધા નથી, હાલીને રાવું જોતું હતું. અને અત્યારે આ કાંઈ આપણે ઉપાધિ નથી. તમે એટલું વિચારો સાથે તમે વિદેશમાં વાતો કરો અને ઓલા પાંડવોને કૃષ્ણ તેડવા જાવ ને તો રથ લઈને 2-3 દિવસ તેડીને આવતા. અત્યારે તમે ફોન કરીને વાત કરી લો હારામાં હારો છે. અત્યારે ગઢિયા નહીં કહેતા કે મજા તમે તનકારા કરો છો, મારે કાંઈ નહોતું નથી કહેતા. હાસું કપડું ન દેખાય ને એટલા ઉપર 500 કર્યા હોય. હા, અસલ કપડું કયું છે દેખાય નહીં. તો ભાઈ આથી તો વિશેષ દુઃખ કેવો કહેવાય? માણસ હજે ક્યાંક કળિયુગ છે તો ખોટું નથી અત્યારે થઈ ગયો. અરે આને કે 5 લાખ 1000 વર્ષ એવું કંઈક કહે છે કે 5 લાખ વર્ષ એટલા બધા વરા નથી ગયા. 2-2.5 લાખ રહ્યા ને તો ગઢો ક્યાં જ કહેવાય. અત્યારે કે જુવાન થયો કળે કાળ કેવળ નામ આધારા. આ નામને જાણી લેવાનું. આ કળિયુગમાં નામનો આધાર છે અને નામ છે એ દનામ છે. ભગવાન કહેવાય. અરે ભગવાનથી નહીં વિશેષ. ભગવાન આ તમારો સંદેશો દેવા ન દે, આ તરત દઈ અને આમાં તમે બોલો ને કે મારે આને સાંભળવા એ આવી જાય તરત. તમે બોલો એનું ભજન આવી જાય, તમે જોવો એ કલાકાર આવી જાય. દેવ કરતા દુર્લભ ને દેવ કરતા દુર્લભ તો મનુષ્ય દેવ મળ્યો એનો જ વિચાર કરવાનો આપણે. આપણે ક્યાં દેવોને વળગે, પણ દેવ કરતા જો દુર્લભ અવતાર મળ્યો દેવોનું શું કામ છે? કરમ કરવી, આપણે કરમ કરવી તો કોઈને પૂછતા નહીં. પછી જ્યાં નડવાનું ને ભોગવવાનું આવે ને તો આપણે દાણા જોવા દેવી. પહેલાં કર્યું તો ત્યાં કોઈને પૂછ્યું નહીં ને તને સલાહ આપે કે ભાઈ આ વસ્તુ તું ન કરી. પણ જ્યારે ભોગવતો આવે તો જ જોવા તે પૂછે કે ભૂવા પાસે જાય, ભૂવા શું કરે? ભોલા ભગતે ચોખ્ખું કીધું કે ભોલા ભગતે શું વાત કરી કે પૂરવના પાપ રાગે એના ઘરમાં ડાકલા વાગે, ધૂણે કદાચ ઢીંગાણા લીલા નાળવેર માગે. ભાઈ ભૂવા પાખંડી ભેગા થઈને લાગે લાકડું ભાંગે માંડ ઘામાં આવ્યો હવે દાબો એકાદો માંડવો. અને પછી એમાં હોદી ન થાય ને તો એમ પાસ ક્યાં કહી જાય તારો માંડવો પૂજ્યો નહીં એટલે ફરીને નાખવાનું. ઉગાડવાનું ક્યાં હોય? ફરીને નાખવાનું કોઈ ક્યાં નહીં. માંડવો પૂરો થાય ને લઈને દાણા દે પછી સમાપ્ત કરે. પણ તમને હેરાન કરવા હોય તો ન પૂગે. હેરાન કરે આપણે ન જાણતા હોય એવું. હે આપણે જાણતા ન હોય, આપણે જાણતા હોય તો જોવાય શું લેવા? આપણે જાણતા દાણા શું લેવા જોવાય? એ માંડવો પૂરો થાય એટલે આપણે ભુવાર ક્યાં ભાઈ હવે તમારો માંડવો પાઈ ગયો માતાજી લઈ લીધો પછી શું એવું કે એમ દાણા જોઈને કેમ ને દાણા દે તો આ દાણો ભાંગે એટલે શું કે તો ન આવે, હે ન આવે. દાણો ભાંગ્યો હોય કે જો દાણો ભાંગે એટલે કેમ કે આમાં કંઈક ભાઈ વિઘન આવ્યું. ત્યાં મીટર કાયમ હારે રાખવાનું. આ મીટર હાજર રાખવાનું.
ક્યાંથી લીધું એવું તો બધું હોય જ તે લાટવા જવું હોય તો ઇતિહાસ આઈ જોવે નો કહેવાય કે હું ભૂલી ગયો તો ઓલો વાટે નાખે આ બધું આઈ જ જોવે રેડિયા કરતા સારું થઈ ગયું હા તે પણ આ તો ભલા માણસો અત્યારે સુવિધા જ એટલી છે પછી એવું કરવાનું તો આપણને જે મળ્યું છે ને એનો ઉપયોગ કરી લેવાનો હું એમ કહું તમને મનુષ્ય જે મળ્યો છે તો એનો ઉપયોગ કરી લેવાનો સત્સંગ હાલે છે હા હા તો અંકલ નો આવીશ ઉપયોગ કરી લેવાનો હા એવું છે હા સત્સંગ હાલે છે તો આમાં યાર આપી જા એનો ઉપયોગ કરી લેવાનો કેટલા લીધો સત્સંગ હાલે છે આમાં ઉતારાય છે જવાબ દેવું છે ને આમ તો પૂજા કરે તો તરસ ન મટે પણ પી લે તો તરસ મટે બરોબર કે નહીં અનદેવ છે કે નહીં પૂજા કરીએ તો પેટ ન ભરાય પણ એ જમવું જોવા તારે બરોબર કે નહીં આ ધરતી માતા છે એને પૂજા કર્યા પાક ન નીકળે અહીંયા મહેનત કરવી જોવે આ ધરતી માતા તો આ બધું અનાજ પૂરું પાડે છે ને ક્યાં જાય છે પણ એ મહેનત કરવી શેરડી જોવે ઉગાડે કપા ઉગાડે તલ ઉગાડે પણ ઘઉં એ રેડું ઉગાડે ન ઉગે દાળ ઉગાડે તમારે વાવવું જોવે મેં થાય ઉગે લગે કાંઈ ન ઉગે કે પછી એ જ પાણીને તું કહું છું કે પાણી મળ્યું હોય પૂજા કર્યા ન મેળવે એનું પાઈ આ દેવાય ડેમ ભર્યો હોય તો તમારે ઉપયોગ કરવો ન કરો કાંઈ નહીં ભગવાને ભજી દીધું કહેવાય તો આ સફેદનો કાળ પડ્યો તો કેમ ન ભગવાને ભર્યું તે બાંધ્યો તો મેં તો ભગવાનને ભૂલી જા હવે બાંધ કોઈને એમનું બાંધ્યો જ મેં એને એ ઓલે વાણિયા વાણિયાની તાકાત નથી વરસાદને ઓલે બાંધી મુનિએ ઋષિ એ અત્યારે ભરમાયા છે આપણને મૂર્ખ બનાવ્યા એ મુનિએ બાંધીને હાથ પર કાંઈ ન બને થઈ જાય મંતરથી થતું હોય તો માણસ એ જ કરીને બેસી જાય મહેનત ન કોઈ કરે ભાઈ અત્યારે વરસ બાંધી દે ખબર ન રહે એને પણ બાંધી દે ને તો આપણે એવા પૂજ્યા ન હોય તારા અહીં વેપાર હાલે એમાં હું અનાજ લાવીને નાખી દે મેં બાંધી દે એટલે તારા હાલે એ ઋષિ મુનિ એમાં ઓલા વાણિયાને ઓલા આવી ઓલા લેવા જાય તો ઓલા કાઢી ખોરી જાય કે આજ મારું ગધાડું ન ખાય એટલે કે વરસાદ ને બાંધ્યો દુકાળ પડ્યા 7 વર્ષ દુકાળ પડ્યા પછી એના અભિમાન સડી ગયો તો રોવા કોને વાણિયાને તે એટલે એટલે વાણિયાને જ માર્યો હોય ને એ તો આમું દુકાળ પડે તો કોણ મરે બબલી મજૂરી કરતા પબ્લિક મરે વાણિયા મરે એની પાસે ધન સંપત્તિ ગમે એ હનાજ લઈ આવે તો ભજન તો આવડા કરતા હોય મજૂરી કરતા હોય ને એ ભજન કરતા હોય ઓલા પૈસાની પૂજા કરતા હોય એ અગરબત્તી વાળીને ઓલી પૈસાની બેકડીને ફેરવે ફોટાને ફેરવે પૈસા ન જોવે દુકાનમાં ફેરવે પૈસા વગેરે હાલે બસમાં ન બે હાલે ઘીર બેઠો ફેરવે ને કોણ તારી વસ્તુ લઈ લે? સુરેન્દ્રનગર જાવ તો મફત ઘીરે નહીં હાલે. બેસીને અહીં હું લે તપ જરા જો પૂંજા પીતી જતું હોય તો એ કરાય ઘીરે બેઠા જો પૂંજાથી પીતી જતું હોય લક્ષ્મીની ચાલા જગત ખરાબ થયા બધાને પડે છે તો એને એમ ન હોય કે હાલો પણ પૈસા વિના નહીં ચાલતું મહેનત કરો પૈસા જોતા હોય. મહેનત તો આ કરી વેપાર કરો મહેનત કર્યા વગર તો પૈસા આ લક્ષ્મી કોઈ નો ભગવાન નાખી દે અહીં તાર તપ ધરવું જોવે અહીં બે આવવું જોવે આખો દી આ બે એટલે જ આવે કલાક આવે ને બે જે એક બુરીઓ 100-150 મળતા હોય એ જ કમાણી બીજું હું હવાથી મોટો વિડીયો કરતો 5 જણા બીજા નોકર રાખવા જોવે આ ધીરોભાઈ અમારે શું કર્યું એટલે આવું બધું છે એટલે આ જોવાનું છે બીજું કાંઈ જોવાનું આમાં ન આવે પૈસા પોતાને કમાવવું જોવે કોઈ ન કમાઈને દે જાત મહેનત જોવે આ તમારી ભક્તિ રહી ને હા મને ન ફાયદો તમને ક્યાં ફાંસી આવે તમારે ત્યાં રળવું છે એટલે ફાંસી ન તમારે આવે રળવું નથી તો આમાં અત્યારે આ માથાકૂટ કરીને શું તું મને કઈ દઈ દઈશ એમાં હાલો ભાઈ અમારે તો ભાઈ એ વાત છે કદાચ ગયા હવાના ધંધો હવ સંભાળાય છે એમાં કોઈનો થોડું આપણે આવવાનું કોઈ દી કાપવું નહીં આ કે ભગવાન ક્યાં છે આપણે ભગવાન વગેરે ભગવાન નથી ભગવાન વગેરે કાંઈ થાય પાડજો એટલે પણ તું જ છો તું અહીં રવાસ ને તું નો તું કરે તારા રાંધવે તું ઘૂંસા છે એમાં ભગવાન કોઈ- આકાશમાં છે આકાશમાં છે મેં અહીંયા ચાલે મેં આમ જોઈ તો ભગવાન નો હોય પણ મેં અહીંયા શું કહે તળાવ ભર્યા છે ભગવાન નો હોય તમે આ ધરતીમાંથી બાષ્પીભવન થાય છે બાષ્પી- ઉનાળો આવ્યો એટલે હવા વરાવશે ને અધર જાય છે આ શિયાળામાં અને બાજુ ઠસ છે એટલે આ સીધું અહીંયા ઉતર છે
બરાબર ને એ અત્યારે તમે ભગવાન ન હોય તમે ઉતાર્યો ને કાઢો ને હું નરસિંહ મહેતાએ બે વરાયો નરસિંહ મહેતાએ વરાયો હતો તો આ સપનીઓ કાળ પડ્યો તો કોઈ નરસિંહ મહેતા નહીં હોય બધા ખૂટી રહ્યા પછી ઓળખે નામ એટલે આ બધું આમ હોય પછી તમે કહો એમ ન થઈ જાય